કોઈ એમ સમજો હા એમાં કમ્પાઉન્ડમાં એક વખત આવી ત્યાં અમે વ્યવસ્થા ધારીને મારા વતી રિક્વેસ્ટ કરો આપણે કમ્પાઉન્ડ પૂરતું કરો છે અહીંયા રોડે ચાલો જાઓ ચાલો ભાઈ શાંતિ કરો શાંતિ શાંતિ આપણા રાજુભાઈ હા ઠીક ભાઈ બધા મિત્રો બેસી જાઓ એટલે શાંતિ ચર્ચા બેસી જાઓ શાંતિ બેસી જાઓ શાંતિ જલ્દી હવે આપણે સાહેબ રજૂઆત કરીએ આપણે વચ્ચે કોઈ કાંઈ હોવા કે તાળીઓ કે એવું કાંઈ કરતા નહીં શાંતિ સાહેબ આપણું સાંભળે આપણને એમ થાય કે આપણી રજૂઆત યોગ્ય થઈ સાહેબે સાંભળે તો પહેલાં તો સાહેબ જનતા વતી હું તમારો આભાર વ્યક્ત કરું છું તમે એટલો સમય આપો બધાને તક આપી સાંભળવાની અમરેલીમાં જે ઘટના બની છે એનો પડઘા સાહેબ ખૂબ જ એકદમ લોકો આક્રોશમાં છે પોલીસે સરઘસ કાઢ્યું કે નથી કાઢ્યું એ પોલીસનો ખુલાસો અલગ છે જનતાના મનમાં રોષ છે કે એક નિર્દોષ માસૂમ કુંવારી દીકરીને આવી રીતે રોડ ઉપર ફેરવી અને જે કરવામાં આવ્યું છે એ સમાજમાં બિલકુલ ક્યારેય સ્વીકાર્ય નથી આ એકદમ જઘન્ય ઘટના તો જે રાજકીય માણસોના કારણે કે જે અધિકારીઓના કારણે આ ઘટના બની છે એની ઉપર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે ને એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતની જનતા વતી હું રજૂઆત કરી છું કેમ કે આ સરઘસ કાઢ્યું એ જઘન્ય કૃત્ય છે અને એમાં નિર્દોષ દીકરી કેમ નિર્દોષ એટલા માટે કે પોલીસે ગઈકાલે કોર્ટમાં BNSS 189 પ્રમાણે રિપોર્ટ કર્યો છે દીકરી નિર્દોષ છે તો પોલીસને પહેલા દિવસથી ખબર હતી નિર્દોષ છે છતાંય સરઘસ કાઢ્યું એ બિલકુલ ગેરવ્યાજબી છે બીજી વાત કે રાત્રે 12 વાગે પોલીસની ગાડીઓ ગઈ ત્યાં ગામમાં દીકરી ઊંઘેલી હતી હું એના પપ્પાને ગઈકાલે રાત્રે મળ્યો દીકરી ઊંઘમાં હતી જગાડીને પોલીસની ગાડીમાં બેસાડી અડધી રાત્રે પોલીસ સ્ટેશને લાવ્યા સવાર સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યા દીકરીના પપ્પાને ટલ્લે ચડાવ્યા અને પછી 4 વાગ્યે 4:30 એરેસ્ટ બતાવ્યા તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા એનું શું પોલીસે ખોટું કર્યું છે પૂછપરછ દીકરીની કરવી હોત તો સૂર્યોદય પછી કરી શકાય હોત તો એ જે ખોટું કામ જેણે કર્યું છે જેના કહેવાથી કર્યું છે એની સામે ગુનો નોંધાવવો જોઈએ આકરી કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે એવી કોશિશ કરવી જોઈએ બીજી રજૂઆત કે હા હું રજૂઆત પહેલા બધા આગેવાનો હાજરી રજૂઆત કે સાવરકુંડલા તાલુકાના ગામમાં આહિર સમાજના એક દીકરાએ અદાલતની અંદર આત્મહત્યા કરી અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિનું આરોપી તરીકે FIRમાં નામ છે એ વાતને 1.5-2 મહિના થવા આવશે આહિર સમાજ ન્યાયની માંગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે અદાલતની અંદર આત્મહત્યા આહિર સમાજના દીકરાએ કરી આહિર સમાજને ન્યાય નથી મળ્યો આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માગે છે ન્યાય નથી મળ્યો બાબરા પોલીસ સ્ટેશનની અંદર કાઠી દરબાર સમાજની દીકરીએ દવા પીવી પડી પોલીસવાળી બેને દવા પીવી પડી પોલીસમાં રહેલી દીકરીએ આત્મહત્યા કરવા મજબૂર કરવું પડે એટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઇમ થઈ રહ્યો છે કોને રજૂઆત કરવાની કોણ સાંભળશે કોણ પગલાં લેશે તો અમે આજ ગુજરાતના તમામ સમાજ વતી કોળી ઠાકોર સમાજ પણ અહીંયા સાથે છે આહિર સમાજ છે કાઠી દરબાર સમાજ છે પાટીદારો છે બધા વતી રજૂઆત કરીએ છીએ જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરા પગલાં લો FIR નોંધો અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અમારા આગેવાન રાજુભાઈ કરપડા સાથે છે એ પણ રજૂઆત લઈને આવ્યા છે સાહેબ હું વિનંતી કરું કે રાજુભાઈ કરપડા રિક્વેસ્ટ કરશે ના રાજુભાઈ 2 મિનિટ વાત તો સાંભળી લો સાહેબ ત્યાં તમે કેમેરા વાળા ના પાડશો
અમે તમને શાંતિપૂર્વક રજૂઆત કરી, તમારો આભાર માનીએ છીએ. તમે એટલો સમય આ પહેલી વાર અમને સારો અનુભવ થયો તમારી પાસે. બિલકુલ તમારો આભાર માનીએ છીએ સાહેબ. અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં ક્યાંક કડવાશ દેખાશે, પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે. બરાબર છે. અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની, આવી જ ઘટના આજથી 3 વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલી. સમાજનો ખૂબ આક્રોશ, જે રીતે આજે 4-5 દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે, એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો. એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે, હેમુબેનને ન્યાય આપવામાં આવશે, જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ? રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય. અમારી વાત તમને નહીં ગમે સાહેબ. પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે. બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના 2 લોકો ખોટો કેસ કરે છે અને પાછા ધકેલી દેવામાં આવે છે. માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે. અહીંયા હેમાળની અંદર સાહેબ 2 કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે, આરોપી પકડાતો નથી. રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે, આરોપી પકડાતો નથી. અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે, આરોપી પકડાતા નથી. કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે. આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો. કોઈ સમાજનું સાહેબ, અમે માત્ર એક સમાજની વાત નથી કરતા. કાઠીની દીકરી હોય, કોળીની હોય, પાટીદારની હોય સાહેબ, વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને, આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે. અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ, કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં. આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને. સાહેબ કલ્પના કરો છો, ગુજરાત છે, કાઠિયાવાડ છે, દીકરી જેલમાં ગઈ છે, એની સાથે કાલ કોણ લગ્ન કરશે? તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે, તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે? આબરૂ કોણ પાછી લાવી દેશે? વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને, અમરેલી પોલીસને, કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા, આ મુદ્દે બોલવા ન આવવું પડે. બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના, બેન દીકરીઓને લઈ આવવાની, ટોર્ચર કરવાના. આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના. આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો? કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા, ભેંસું લઈ આવી, ગાયો લઈ આવી, એની માતાઓ બહેનોને લઈ આવી? અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ, તમને નહીં ગમે અમારા શબ્દો, પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈવાળું કામ જે ગુંડાઓ કરે ને, આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે, જેના કારણે ખાખીને દાગ લાગે. વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે, એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે, આ કામ બંધ કરવામાં આવે. બાકી કાયદો અમે ભણ્યા છીએ સાહેબ, કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને, આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે. આભાર. તમે બધા અહીંયા બેસો, એસપી સાહેબને મળીને આવેદન આપી સહી પાછો શાંતિ બેસજો. બીજા બેસો 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 ચાલુ પણ નથી, પણ ના બાપુ હાલો પત્રકારો વયા જાઓ. આવી ગયા બધા? હા આવી ગયા. ધીમે 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 જવાનો. We have never experienced such good gesture from the officer. So far. અંદર જતા તો This is what people expect, but we never experience.
You are the only one and first person. બધા યાર એકચ્યુઅલી ઇશ્યુ તો મને ખબર જ છે, હમ. ખાલી આપણે ઓફિસિયલી આપવાનું છે. સાહેબ ઇસ્યુમાં એવું છે, બે વાત છે. હું કાલે કોર્ટના હિયરિંગમાં હતો, આજે હું કોર્ટ પ્રોસિડિંગમાં સતત હાજર હતો. પોલીસે ઓન ધ પ્રીટેક્સ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન જે સરઘસ કાઢ્યું છે, પછી એક્સપ્લેનેશન પોલીસે આપ્યું. ઇટ વોઝ નોટ રિકન્સ્ટ્રક્શન. જેમાં હું કાયદો જાણું છું, હું ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ જાણું છું. ઇટ વોઝ નોટ રિકન્સ્ટ્રક્શન, ઇટ વોઝ ડેમોન્સ્ટ્રેશન અગેન્સ્ટ ધ પુઅર ફોર ધ માઇટી પીપલ. એ વસ્તુનો સમાજમાં સાહેબ ખૂબ આક્રોશ છે. હું તમામ સમાજ વતી રજૂઆત લઈને આવ્યો છું કે આ દોસ્ત આપણે પછી હા હા એક જ મિનિટમાં લઈ હું ઘટના મુખ્ય ઘટના પાટીદાર સમાજની દીકરી ઉપર જે કાંઈ અત્યાચાર કરવામાં આવ્યો એની ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને સાહેબને મેં સ્પષ્ટ રીતે કીધું કે જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રે 12 વાગ્યે ઉઠાવી ગયા, ખોટી રીતે એમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો, એમના પરિવારને ત્રાસ આપવામાં આવ્યો, આ બધી જ બાબતો સમાજમાં ક્યાંય સ્વીકાર્ય નથી. આની ઉપર તમારે પગલાં લેવા જ પડશે. એટલે સાહેબે એક વાત સ્વીકારી કે કેટલી ભૂલ થઈ છે, એ વાત એમને સ્વીકારી છે. તો મેં કીધું કે ભાઈ ભૂલ થઈ છે એવું સ્વીકારો છો તો પગલાં કોણ લેશે, ક્યારે લેશે, કોને પૂછી લેશે? એમણે ખાતરી આપી છે કે અમે એની ઉપર કામ કરીએ છીએ. જે કાંઈ પણ શક્ય કાયદાકીય પ્રક્રિયા હશે એ પ્રક્રિયા પ્રમાણે જે જવાબદાર અધિકારી હશે એમની ઉપર કાયદાકીય પગલાં લેવાની વાત એસપી સાહેબે પોતે કરી છે. અને મેં કીધું એમ વિશેષ ભાર એના ઉપર આપ્યો છે કે હવે પછી આ દીકરીને, એના પરિવારને, એના સગાવાલાને પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ થવી જોઈએ નહીં. કોઈ ફોન જાય નહીં, કોઈ પોલીસ હેરાન કરવા જાય નહીં, ખોટી રીતે નિવેદનના નામે ડરાવવા ધમકાવવાની કોશિશ ન થાય એવી વિનંતી પણ એસપી સાહેબને મેં કરી છે. અને તમામ બાબતો આ ઘટના દીકરી સંદર્ભે જે ઘટના બની છે એની તમામ બાબતોની ઝીણામાં ઝીણી માહિતી એસપી સાહેબને આપીને એમનો ખાતરી મેળવી છે. એમણે કીધું છે કે કંઈક કરશું. એટલે એને ખાતરી આપ્યા પછી આજે અહીંથી જઈએ તો છીએ, પણ ખાતરી પ્રમાણે કામ નહીં થાય, પગલાં લેવામાં નહીં આવે તો વળી પાછું આપણે બધાએ સાથે મળી અમારા બધાના સપોર્ટથી ભેગા મળી અને જેણે આ દીકરીની આબરૂ ઉછાળવાનું કામ કર્યું છે, સરઘસ કાઢી અને ઇજ્જત ઉતારવાનું કામ કર્યું, એની સામે મોરચો ખોલવા માટેની પણ આપણે તૈયારી રાખવી પડશે. તો બધા જ મિત્રો ખૂબ દૂરથી આવ્યા છે રજૂઆત કરવા, એ બદલ હું સૌનો આભાર માનું છું. અને આ માત્ર પટેલ સમાજ નહીં, તમામ સમાજની બહેનો દીકરીઓને આ જ અમરેલીની અંદર, આ જ ગુજરાતમાં અનેક તકલીફો વેઠવી પડી છે, આપણે જોયું છે. તો તમામ સમાજ જેને અન્યાય છે, તકલીફ પડે છે, બધા માટે અમે બિન રાજકીય રીતે કોઈ રાજકારણની વાત આજ દિવસ સુધી કરી નથી, ભવિષ્યમાં નહીં કરીએ. જ્યારે દીકરીનો પ્રશ્ન હશે, જે જ્ઞાતિ હોય, દીકરીનો પ્રશ્ન હશે, બિન રાજકીય રીતે કોઈ રાજકારણ કર્યા વગર લડવા માટે રાજુભાઈ કરપડા, હું, આપણે બધા તૈયાર છીએ. જ્યારે પણ જ્યાં લડાઈ કરવી પડશે ત્યાં લડતા રહીશું. અને છેલ્લે હું અમરેલીના મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે છેક સુધી આ ઘટનામાં ન્યાય અપાવવા માટે અમરેલીના મીડિયાના મિત્રોએ ખૂબ મહેનત કરી છે. આ ઘટનાને ગુજરાત સુધી પહોંચાડવા, ઘરે ઘરે પહોંચાડવા મીડિયા મિત્રોએ ખૂબ મહેનત કરી છે. એમનો આભાર. એસપી સાહેબનો આભાર કે એમને એટલો સમય આપ્યો. એસીપી સાહેબ જે છે એડિશનલ એસપી, એમનો પણ હું આભાર માનું છું. બધા પોલીસ મિત્રોનો આભાર કે સૌ આપણને સહયોગ આપે. આપણે ખોટું કામ નથી કરવું, આપણે દારૂ નથી વેચવો, રેતી નથી, આપણે પોલીસનો સપોર્ટ લઈને ગેરકાયદેસર કામ નથી કરવું. આપણે એમનો સહયોગ એટલે માગીએ છીએ કે આપણને ન્યાય મળે. એટલે પોલીસનો સૌનો આભાર માની અને આજની આ જે બાબત છે એને અહીંયા આપણે પૂરી કરીએ. આજે ગુજરાતના સર્વ સમાજ વતી, તમામ જ્ઞાતિ વતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું, અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરિયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિ વતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે. આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી, આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે, એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રે 12 વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ, આત્મસન્માન ગવાણું, એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે.
કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે, દીકરી સાથે અન્યાય કર્યો છે, એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જ જોઈએ. કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી. આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી. અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું, રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલા જ દિવસથી નહીં હોય. એવું તો નથી કે 4 દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા, એના પહેલા હતા. પહેલા જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું, રિમાન્ડ લીધા, સરઘસ કાઢ્યું. અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ, નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો, ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી. તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભર બજારે ઢસડવાનું કામ કર્યું છે. એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વ સમાજ વતી આજે વિનંતી કરી છે. અમરેલીના એસપી સાહેબે અમને બાહેધરી આપી છે, ખાતરી આપી છે કે જે કાંઈ પણ કરવા જેવું છે કાયદાકીય પ્રક્રિયા એનું એ પાલન કરશે. એમણે ઉપર આઈજી સાહેબને વાત કરી છે, એવું પણ મને જણાવ્યું. અને જે કાંઈ અધિકારી ઉપર પગલાં લેવાના છે એ જરૂર લેશે એવી ખાતરી આપી છે.